So Devki, tell me, ગુજરાતી સમાજમાં સોશિયલ મીડિયાનું આકર્ષણ, પેનિટ્રેશન અને ઇન્ફ્લુઅન્સ, how you look at it, the big picture of social media and Gujaratis young generation? સોશિયલ મીડિયાનું આકર્ષણ તો ગ્લોબલ છે અને એણે એક એવો ગ્લોબલ લિમિટેશનનો તાર છેડ્યો છે. દરેક માણસને વેલિડેશનની જરૂર છે અને નાઉ વી હેવ ગિવન ધેમ ધેટ કે ધીસ ઇઝ વેલિડેશન. અચ્છા. So unfortunately we were the quickest to pick it up is what I feel. કારણ કે ગુજરાતીઓમાં બહુ જલ્દી એવી આદત હોય છે કે આવું ચાલો તમને મારું ઘર બતાડું, બરોબર, કે હા અમે હમણાં જ નવી 2-3 ગાડી લીધી. અરે તારી પાસે લેટેસ્ટ ફોન નથી, કયો ફોન છે આ? હમણાં જ એક આઈ ડોન્ટ નો અગર દિલ્હી સુધી પહોંચ્યો તો કે નહીં, આમ તો બધી વાત દિલ્હી સુધી પહોંચી જ જાય છે, પણ પેલો એક અમારી હિનાને એમઆઈનો ફોન તો નહીં ચાલે એવો એક વિડીયો વાયરલ થયેલો કે એનું બધામાં કેવું દેખાય, ઓછું દેખાય, એનું બધામાં હલકું દેખાય. એ આ તો હલકી બ્રાન્ડ કહેવાય. સો આ જે છે એ અત્યારે બધે છે જ અને ગુજરાતીઓમાં તો ખાસ છે. તમે 2 પ્રકારના લોકોને મળો છો. એક કે જે તમને કીધા કરે કે ધારો કે હું બીજા કોઈનું એક્ઝામ્પલ આપવાને બદલે હું મારી રીતે આપું તો ઇટ વિલ બી ઇઝી કે હું કહું કે ગઈકાલે મને એક ભાઈ મળ્યા હતા, પછી મને કહે કે દેવકીબેન તમે તો બહુ ગજબ છો, દેવકીબેન તમે તો આમ છો, દેવકીબેન તમે તો આમ છો. મેં એમને કીધું કે ના ના એવું નથી ભાઈ, તારો જે નિર્ણય લેવો હોય તારી રીતે લે. પણ એણે તો કીધું કે ના દેવકીબેન, એવું કરીને હું 25,000 વાર હું એવું કહી દઉં કે દેવકીબેન શું છે, જે હું તમારી પાસેથી એક્સપેક્ટ કરું છું કે દેવકીએ શું હોવું જોઈએ. That's one. And second, the other category. અને આ હું યુથની વાત કરું છું, આ હું બીજા કોઈ જનરેશનની વાત નથી કરતી. સેકન્ડ કેટેગરી એ છે કે જે તમને આ બધું કીધા કરે કે કાલે લેમ્બોર્ગિનીની રાઈડમાં જવાનું હતું, પછી મને એવું થયું કે ના હું સ્ટારબક્સની કોફી અહીંથી લઈ લઉં, પછી હું આમથી આમ કરું. અહીંયા જ્યારે સ્ટારબક્સ ખુલ્યું ત્યારે તો લોકો ગાંડા થઈ ગયેલા, મેકડોનલ્ડ્સ ખુલ્યું ત્યારે લોકો ગાંડા થઈ ગયેલા. હું 10મા ધોરણમાં હતી જ્યારે મેકડોનલ્ડ્સ ખુલ્યું, તો મેં મારા કઝિનને યુએસથી આવ્યા ને તો મેં એમને કીધું કે હું તમને મેકડોનલ્ડ્સમાં લઈ જાઉં, તો કે અમારી પાસે કંઈ ખાવાનું ના હોય ત્યારે અમે મેકડોનલ્ડ્સમાં જઈએ છીએ. સો વી રિયલાઇઝ ઇટ 30 years later એમ કે એટલો વર્ષ લાગે. સો દેવકી આપણે આવા કે બિકોઝ આઈ થિંક આપણે જે આફ્રિકન પ્રોવર્બની વાત કરીને કે આપણે જેટલું બને એટલું ગ્લોબલ થવાનો પ્રયત્ન બહુ વર્ષોથી કરી રહ્યા છીએ. સાગરખેડુ પણ સૌથી પહેલાં આપણે હતા. ગુજરાતી ફરતી પ્રજા છે, દુનિયાના લગભગ મોટા ભાગના દેશોમાં આપણે છીએ. એટલે આપણે એટલી બધી જગ્યાએ ગયા છીએ અને આપણે એટલા બધા ફ્લેક્સિબલ છીએ, I think in comparison of rest of the Indians and other people, that આપણે બહુ અકોમોડેટિવ બની જઈએ છીએ તરત જ કે તમને મારી ભાષા નથી ફાવતી, હું તમારી ભાષા બોલવાનો પ્રયત્ન કરું. તમને મારું ખાવાનું નથી ફાવતું, હું તમારું ખાવાનો પ્રયત્ન કરું. તમને મારા કપડાં નથી ફાવતા, હું તમારું કરવાનો પ્રયત્ન કરું. અને આઈડેન્ટિટી વાઇઝ વી હેવ સ્ટક ટુ 2-3-4 થિંગ્સ કે જે રિપીટ થયા કરે, થેપલા ને ઢોકળા ને હાંડવો ને ગુજરાતી ને વોટ એવર. પણ એ જે તમે વાત કરતા હતા ઇન ટર્મ્સ ઓફ ટેલિવિઝન ઓર સોશિયલ મીડિયા ઓર વેરેવર, ધેટ આઈડેન્ટિટી, જેમ કે જો બકા બીકેમ અ ગ્રેટ આઈડેન્ટિટી. નાઉ ધીઝ આઈડેન્ટિટીઝ શરૂઆતમાં તો સ્ટીરિયોટાઇપ તરીકે બધે જાય જ. દરેક પ્રજાનો ઉપર આવવાનો રસ્તો સ્ટીરિયોટાઇપથી થાય છે ને પછી ધીરે ધીરે દે સ્ટાર્ટ ડિગિંગ ડીપ ઇન ટુ ઇટ. સો આઈ થિંક એ શરૂઆતમાં આપણે ત્યાં પણ સાઉથ ઇન્ડિયન વોઝ આઈઆઈઓ ઓનલી. Now we have a huge range of Malayali films and Tamil films and everything that we consume. So I think social media, again coming back to what you had asked before, કે social media became that platform for us to show something. હું મારી એક મિત્રની હમણાં વાત કરું, એણે મને એવું કીધું કે હું 2 મહિના માટે ઇન્સ્ટાગ્રામ નથી જોવાની. I said કેમ? She said મને એ જોઈને સતત એવું લાગ્યા કરે છે કે મારી પાસે બહુ બધું નથી. So she said, I have identified કે મારી પાસે આ બધું નથી એવું મને સોશિયલ મીડિયાને કારણે લાગે છે, બાકી હું એ બંધ કરી દઉં તો મને બહુ મજા પડે છે. So this is also a young Gujarati. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, બ્લોગિંગ, આ બધામાં ગુજરાતના જે એક સેન્સિટિવ ઇશ્યુઝ જેને ફોલ્ટ લાઇન્સ કહેવાય છે કે હિન્દુ મુસ્લિમના ઇશ્યુ, ઓળખના ઇશ્યુ, રાયટ્સના ઇશ્યુ, કે આપણી જે અમુક પ્રશ્નો પૂછવા જેવી સામાન્ય બાબત, દલિતના ઇશ્યુ કે કાસ્ટિઝમના ઇશ્યુ, એ બધા રિફ્લેક્ટ થાય છે.
સોશિયલ મીડિયામાં તમારું જે The moment you start talking about it, there is a huge crowd that will start barking. હું છે ને મારા we've got a small dog at home, રૂમી. હું રૂમીને મેઇન રોડ પર નથી લઈ જતી કારણ કે હું એને મેઇન રોડ ઉપર લઈ જાઉં તો બહુ બધું ભસવા માંડે છે બીજા બધા કૂતરાઓ ગલીના. એટલે હું રૂમીને સોસાયટીમાં ફેરવું છું. So that's exactly what we are doing. That we choose our crowd કે ક્યાં તમે એ વાત કરો તો ત્યાં ઉતરશે કારણ કે આપણને એક્ઝેક્ટલી ખબર છે કે માલ કઈ જગ્યાએ વેચો. રાઈટ? સો એ જે શરદભાઈએ કીધું એ I very clearly believe that in today's times either I am a product or I am a consumer. બેમાંથી એક જ છે. So I have to choose કે મારે પ્રોડક્ટ બનવું છે કે મારે કન્ઝ્યુમર બનવું છે. So Gujarati and Gujaratis have chosen it long back. right, very well said.